ગ્રીન વોલ એન્ટરપ્રાઇઝ ફર્મના નામે આરોપીઓએ સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ માટે ફરિયાદી તથા અન્ય ભોગ બનનાર સાહિદો પાસેથી ₹4,84,90,90,000 મેળવી ટ્રેડિંગના હિસાબની બેક ઓફિસ સાઇટ બંધ કરી રોકાણકારોના રૂપિયા નહીં ચૂકવી વિશ્વાસઘાત કરનાર આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ઇકો સેલ ક્રાઇમ બ્રાન્ચ મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રી નાઓની સૂચનાથી ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ અને ઇકો સેલ ખાતે ચાલતી તપાસમાં આ કામના આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી કાવતરાના ભાગરૂપે તારીખ 1/11/2024 થી તારીખ 14/8/2025 સુધીમાં ફરિયાદી શ્રી ઋત્વિજ ભરતભાઈ કોઠારી તથા ફરિયાદી શ્રીના ક્લાયન્ટો તથા અન્ય સુરત ખાતેના ભોગ બનનાર સાહેદોના રૂપિયા ₹4,84,90,000 તેઓને ગ્રીન વોલ એન્ટરપ્રાઇઝ ફર્મના ટ્રેડિંગ માટે મેળવી તે રૂપિયા પોતાના અંગત ફાયદા સારું ઉપયોગમાં લઈ ટ્રેડિંગના હિસાબની બેક ઓફિસ સાઇટ બંધ કરી આરોપી નિમિતભાઈ શાહ ઓફિસ છોડી નાસી જઈ તથા હિરેનભાઈ જાદવ નાઓએ યોગ્ય જવાબ ન આપી ફરિયાદી તથા અન્ય ભોગ બનનાર નાઓ સાથે વિશ્વાસઘાત કરી ગુનો કરેલ હોય છે અંગે ડીસીબી પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુનો રજિસ્ટર્ડ નંબર 2025 ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 316(5)61(2) મુજબનો ગુનો તારીખ 15/8/2025 ના રોજ દાખલ થયેલ જેમાં આરોપીને ઝડપી પાડવા સૂચના કરેલ છે ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી KL ગાધે ઇકો સેલ ક્રાઇમ બ્રાન્ચ નાઓ કરતા હોય આરોપી હિરેન કૌશિકભાઈ જાદવ ઉંમર વર્ષ 25 રહે A401 ક્રિસ્ટલ એવન્યુ નક્ષત્ર સોલિટર પાસે કેનાલ રોડ પાલનપુર ચકાદના કાળાચરણ સુરત તેની ધરપકડ કરવામાં આવી છે। તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફેઝલ શેખની સાથે।